તમે જે આ બધી વાતો કરી રહ્યા છો, જો એ વાતની જાણ મોટા ભાઈને થશે ને તો ન થવાનું થઈ જશે. મમ્મી ના પાડી હતી ને કામે નથી જવાનું એને. હા ભાઈ, પણ ફરી પાછી તમે એને ત્યાં મોકલી. હા, એનો પ્રેમી ત્યાં રાહ જુએ છે એની. હા, અમારા મોટા ભાઈ નથી તો શાંતિથી જીવતા કે નથી ઘરના લોકોને શાંતિ લેવા દેતા. એ કુમાર કેનો એ? કયો કુમાર? સાંભળો સાંભળો મારી વાત. કુમાર નહીં બોલતા એને. કીધું તને અરે તું બાપ તો કે શું છે? હા, તને પસંદ છે એટલે તને પસંદ આવે ત્યાં લગ્ન કરવાના ને તું આજ પછી ક્યારે સાંભળી રહ્યો? મારી સિવાય આ ઘરમાં કોઈ નહીં બોલે. વાતો બોલ. સાગર, કેમ છે તને? એવું ને એવું. આમાં થોડો કંઈ ફરક પડવાનો હતો તે પડે. બેટા, તું શા માટે નિરાશ થાય છે કે હવે કાંઈ ફરક નહીં પડે? કોઈ પણ રોગ હોય છેલ્લા શ્વાસ સુધી આપણે લડી લેવું જોઈએ. કોને ખબર કે કઈ દવા તને લાગુ પડી જાય. મમ્મી, રોગ હોત તો દવા લાગુ પડત ને. હા તો કુદરત જ મારા પરથી રૂઠ્યો છે. નાનપણથી ખોટ રાખી દીધી છે. એમાં શું ફેર પડવાનો છે? અને ઓશિયામાં તાણ હતી તો અમારા મોટા ભાઈ નથી તો શાંતિથી જીવતા કે નથી ઘરના લોકોને શાંતિ લેવા દેતા. હા, સાચી વાત છે તારી. આજે જમાઈ આવ્યા હતા. રોનક, હા, શું કહેતા હતા એ? સાચું કહું, હા, કેટલા સંસ્કારી છે, કેટલા ખાનદાન છે. મને તો મારી બેન ઉપર વિશ્વાસ હતો. એ કહેતી હતી મને કે રોનક છે ને એ બહુ સારા છે, સારા ઘરના છે અને સંસ્કારી છે. એક પણ ઉણપ નથી એનામાં અને વ્યસનનું તો નામ પણ નહીં. મતલબ તમે મળી લીધા એમ ને? હા, પણ સાચું કહું, હા, હું અને તારા પપ્પા બંને બહુ ખુશ છીએ કે મીરાનો જીવન સાથી અને આપણો જમાઈ સારામાં સારો છોકરો છે. પણ જ્યારે મેં આદિને આ વાત કરી હતી ને તો આદિ કે હું એને મળીશ, અને આદિએ મળીને એને માર્યો. એટલો બધો એને માર્યો, છતાંય એની ખાનદાની તો જો. બીજો છોકરો હોત તો મીરાને લઈને ભાગી ગયો હોત. આ તો સામે ચાલીને માગું લઈને આવ્યો કે મને તમારી મીરા આપો. અને મેં એને સામેથી કીધું કે બેટા, ધામધૂમથી તો શું, સાદાઈથી લગ્ન નહીં કરાવી શકીએ, પણ હું તને કહું છું, જા મારી મીરાને લઈને ભાગી જા, તો જ તમે બંને સુખી થશો. પણ મમ્મી, તમે જે આ બધી વાતો કરી રહ્યા છો, જો એ વાતની જાણ મોટા ભાઈને થશે ને તો ન થવાનું થઈ જશે. હા, એ તો ડર હતો, પણ મેં માન્યું મારી મીરા સુખી થઈ જાય તો બસ. આદિનો મારે ખાઈ લઈશ, એટલું સહન કરી લઈશ. પણ તને ખબર છે, જમાઈએ તો અહીંયા પણ ખાનદાની ન છોડી. એક ગમે તે થાય, હું ભાગીશ નહીં. મારા ઘરના એ સંસ્કાર નથી. ગમે તે થાય, હું આદિત્યને સમજાવીશ અને એની હા થશે પછી જ લગ્ન કરશું. પણ મમ્મી, તમે એમને કીધું નહીં કે માણસ હોય ને એને સમજાવી શકાય, પણ આ તો રાક્ષસ કરતા પણ બદતર છે. એને કઈ રીતે સમજાવે? સમજાવ્યું બેટા. જે છોકરો તારા ભાઈના હાથનો માર ખાઈને આવ્યો હોય ને, એ રાક્ષસ કરતા પણ તારો ભાઈ તો ખરાબ છે. પણ જમાઈ ન સમજ્યા, બસ એ તો જતા રહ્યા. એ જ કહીને કે હું આદિત્યને સમજાવીશ. હવે તો મને ડર લાગે છે કે શું થશે. પણ મમ્મી, હવે આપણે જ કંઈક કરવું પડશે, કારણ કે આપણે મોટા ભાઈનો માર સહન કરીએ છીએ ને ત્યાં સુધી ચાલશે. પણ હવે છે ને, હવે મારી બેનને મારે આ બધી મુસીબતોમાંથી બહાર કાઢવી છે. કમસે કમ એ તો પોતાની જિંદગી સારી રીતે જીવે. સાગર, એક વાત કહું,
બોલો ને. સામે દીપડો ઊભો હોય ને તો એનો ડર નહીં લાગે, પણ તારા ભાઈનો ડર લાગે. દીપડા કરતાં પણ જે શબ્દ વાપરીશ ને હલકામાં હલકો હશે. એનાથી નહીં બચાય બેટા, એનાથી નહીં બચાય. મમ્મી, હવે જે પણ કાંઈ કરવું પડશે ને આપણે જ કરવું પડશે. એનાથી વિશેષ બીજું કંઈ નહીં થાય. હવે જે થશે ને એ જોયું જશે. હા. પણ મીરાના લગ્ન થશે ને તો રોનક કુમાર સાથે જ થશે, હા, બીજા કોઈ સાથે નહીં. સાચે હું પણ એ જ ઈચ્છું છું. અને તને ખબર છે ને, ભગવાન સાચાની જ કસોટી કરે. અત્યારે એ બંને જણા કસોટીમાંથી બહાર નીકળી રહ્યા છે. મારો ભગવાન કરશે ને તો એની સાથે જ લગ્ન થશે, એની સાથે જ થશે. મોટા ભાઈ, મમ્મી, મીરા, અંદર હશે. મમ્મી, મીરા ક્યાં છે? મીરા બહાર ગઈ છે. બહાર એને જવાની ના પાડી હતી ને? હા, પણ ઘરમાં કોણે બહાર મોકલી? શું કામ બહાર ગઈ છે? શું લેવા ગઈ? કામે? ના પાડી હતી ને કામે નથી જવાનું એને? હા ભાઈ, પણ ફરી પાછી તમે એને ત્યાં મોકલી. હા, એનો પ્રેમી ત્યાં રાહ જુએ છે એની. હા, શું કામ મોકલી? શું કામ મોકલી એને? આવતી જશે હમણાં. આવતી જશે એટલે? હા, અરે સાચું બોલો. આવતી જશે. બગાડી નથી દીધી ને? ભાઈ, મમ્મીને તું બોલ ને સાચું. અરે હા, પણ ભાઈ, સાચું બોલ. શું થયું છે? નાના થોડા કાગળ. સાચું બોલ તું. એને છોડ ને. અરે છોડ શું? મીરા ક્યાં ગઈ છે? આદિ બેટા, તમે એને બગાડી દીધી. બગાડવાની વાત તો? નથી, પેલા મારી વાત સાંભળ. એને નોકરીએ જવાની મેં ના અરે પાડી હતી તો નોકરીએ- પછી નોકરીએ શું કામ ગઈ? નોકરીએ નથી ગઈ, મારી વાત તો તું સાંભળ. હા તો સાચું બોલો. સાચું બોલો. રોનક કુમાર આવ્યા હતા અહીંયા. એ કુમાર ક્યાંનો એ? કયો કુમાર? અરે સાંભળ સાંભળો મારી વાત. કુમાર નહીં બોલતા એને. અમને આ છોકરો પસંદ છે, કીધું તને. અરે તું બાપ તો કે શું છે? હા, તને પસંદ છે એટલે આદિ, તને ભાઈ. પસંદ આવે ત્યાં લગ્ન કરવાના? ભાઈ, એ ક્યાં ગઈ હતી તું? હે, ક્યાં ગઈ હતી? આદિ. રે છોડ, છોડ. ભાઈ, એ લંગડા. નહીં, આદિ ચૂપ બેસ. નહીં. અને તું આજ પછી ક્યારે સાંભળી રહ્યો? મારી સિવાય આ ઘરમાં કોઈ નહીં બોલે. ચૂપ. આદિભાઈ આ શું કરો છો? અવાજ નહીં જોવે મને. ને તું નહીં, છે ને આદિ નહીં. આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. મમ્મી, સાંભળી મારી વાત? આદિ તું મારી બેન છો. મારી આપી જાય એવું કામ તું નહીં કરે. શું કીધું? શું કીધું મેં તને? હા, સાંભળ્યું છે? અરે આને પતાવી જ દઉં ને. આને પતાવી દઉં એટલે પેલો કોઈ દિવસ આને લેવા માટે ના આવે. આપણા ઘરમાં આવે છે, આટલી હિંમત એની. આપણા ઘરમાં પગ મૂક્યો મારી મીરાને. ને હવે હાથ પછી ક્યારે ક્યારે મારા ઘરમાં ના આવવો જોઈએ. હું તને કહું. શું કીધું? શાંત થા. હું તને કહું છું. આ અહીંયા હે ક્યાં આવું? અહીંયા. પેલા આને પૂરો. અહીંયા આને પૂરો ને એ હું હા, એ. નાટક કરતો. એને નહીં માં. આવું છે ને અહીંયા મારા ઘરની બહાર પગ મૂક્યો એટલે ગઈ તું સમજી લેજે. ચાલ બતાવી દે અહીંયા ને અહીંયા સમજી તું. ચાલ ને બેટા. શું ચાલ? ચાલ. હાને સમજાવી દેજો. અરે. બધાને મારી સમજી લેજો તમે. મારી વાત માનવી પડશે, સમજે તમે? હા હા હા. એ ડોસે કોણ? દરવાજો ખોલ. મીરા મીરા કહેતી હતી ને કે તમે લોકો જતા રહ્યો. રોનક માયના નહીં રોનક. હજી કહું છું, હવે આ ઘરમાં ખાલી ને ખાલી ઓલાને લીધે કસાઈ વાળો ઊભો થયો છે. હજી કહું છું, મોઢું નથી થયું. રોનક કુમારના ભરોસે નહીં રહે. મમ્મી. ના તારા પપ્પા. પપ્પા પપ્પા શું થયું મીરા? મીરા પપ્પા, શ્વાસ ચાલે છે એનો.
પપ્પા બેભાન થઈ ગયા છે. બેટા એનું પછી જોઉં છું. હવે વાર નહીં લગા. જા મારો દીકરો, તું જતી રહે અને આને પણ ક્યાંક મૂક્યા. ક્યાં લઈ જાઓ મમ્મી એને? એટલે ગમે ત્યાં લઈ જા. પણ ના બેન, તું તમ તારે જા. મારી મમ્મી કે સમજવાની કોશિશ કરો. બધાને મારી નાખશે. ચલો એટલે જ કહું છું. આપણે બધા જતા જેટલા રહીએ. બચો એટલા તો બચા. હું તારા પપ્પાને લઈને આવું છું. તમે જાઓ ને બેટા, જાઓ. આપણી પાસે સમય નથી. એ હમણાં બહાર આવશે. જા બેટા, તું પણ ના. ધીરે ધીરે. ના મમ્મી, બેનને જવા દો. ના. હું અહીંયા જ છું. ના, સમજવાની કોશિશ કરને ભાઈ. ચલો અત્યારે મમ્મી આવે હું છે ને? જેટલું કહું ને એટલું જ કરો. આનાથી બચવું હોય તો. આ બાજુ તારા પપ્પા બેહોશ થઈ ગયા છે. આનો જીવ જોખમમાં છે. મીરા, જા બેટા. હા, જા. એ ડોસી, આ દરવાજો બંધ કેમ કર્યો તો તે? હા?